કેમ છો વિદ્યાર્થી મિત્ર? મજામાં ને? તો આજે આપણે ધોરણ 8 વિષય હિન્દીના પાઠ 5ના પાઠ બીજામાં પહોંચી ગયા છે. અગાઉ આ પાઠમાં આપણે જોઈ ગયા કે ડૉક્ટર અબ્દુલ કલામનો અહીંયા ઇન્ટરવ્યૂ આપેલ છે, જેની અંદર પ્રશ્નકર્તા તરીકે બાળકો છે. તે લોકો ડૉક્ટર કલામને વિવિધ પ્રશ્નો પૂછે છે અને ડૉક્ટર કલામ છે બરાબર, તે તેના જવાબ આપે છે. હવે આગળ આપણે પેજ નંબર 30 પર પહેલા પ્રશ્નકર્તા છે આપણા રોહિત ચતુર્વેદી, જેઓ કક્ષા 11 એટલે કે ધોરણ 11ના વિદ્યાર્થી છે. ઇસ્લામિયા ઇન્ટર કોલેજ ઇટાવાથી તે આવેલા છે અને તે પ્રશ્ન પૂછે છે, આપ કહેતે હૈ कि 2020 तक विकसित राष्ट्र बन जाएगा, आप कहते हैं कि भारत 2020 तक विकसित राष्ट्र बन जाएगा, पर निरंतर बढ़ती जनसंख्या और बेरोजगारी इसे संभव होने देगी. શું પ્રશ્ન પૂછે કે તમે કહો છો કે ભારત 2020 સુધી એક વિકસિત રાષ્ટ્ર બની જશે, પરંતુ શું નિરંતર વધતી જનસંખ્યા અને બેરોજગારી તેને સંભવ બનાવવા દેશે? તો તે પ્રશ્નના જવાબમાં ડૉક્ટર કલામ જવાબ આપે છે, વિકાસ સ્વયં जनसंख्या वृद्धि को रोकने की अचूक औषधि है. એટલે કે વિકાસ સ્વયં એટલે કે પોતે જ જનસંખ્યા વૃદ્ધિને રોકવાની એક અચૂક ઔષધિ છે. इसमें से जन शिक्षा विशेषकर स्त्री शिक्षा की बात भी सम्मिलित है. इससे छोटा परिवार सुखी परिवार की मान्यता को बल मिलता है. અને શું કહીશ કે તેમાં ખાસ કરીને જન શિક્ષામાં સ્ત્રી શિક્ષણની વાત છે એ સંમિલિત છે. તેનાથી નાનું પરિવાર સુખી પરિવારની માન્યતાને બળ મળે છે, એટલે કે પ્રેરણા મળે છે. એટલે શું કહેવા માંગે, જો સ્ત્રી એક શિક્ષિત હશે તો તે छोटा परिवार सुखी परिवार की मान्यता ने प्रेरणा आपसे. भारत 2020 तक का मिशन यहाँ के युवाओं को रोजगार के पर्याप्त अवसर सुलभ कराएगा. એટલે કે ભારત 2020નું મિશન છે બરાબર, ભારતના યુવાનોને રોજગારીના પર્યાપ્ત અવસર છે પ્રાપ્ત કરાવશે. ग्रामीण क्षेत्रों में बड़ी संख्या में उद्योग धंधे स्थापित किए जाएंगे, जिससे उन क्षेत्रों में रोजगार के प्रचुर अवसर पैदा हो गए. ग्रामीण क्षेत्रों बराबर ગામડાના વિસ્તારોની અંદર ઉદ્યોગ અને ધંધાઓ સ્થાપિત કરવામાં આવશે, જેનાથી તે ક્ષેત્રોમાં રોજગારના વિવિધ અવસરો પેદા થશે. આગળના આપણે પ્રશ્ન કરતા છે હર્ષ મહેતા, કક્ષા 12 ધોરણ 12ના વિદ્યાર્થી છે, તેજસ હાઈસ્કૂલ બડોદાથી આવેલા છે. आपको ऐसा क्यों लगता है कि 2020 तक भारत विकसित राष्ट्र बन जाएगा? અને શું પ્રશ્ન પૂછે છે કે તમને એવું કેમ લાગે છે કે ભારત 2020 સુધી એક વિકસિત રાષ્ટ્ર બની જશે? તો તે પ્રશ્નના જવાબમાં ડૉક્ટર કલામ જવાબ આપે છે, ભારત की जनसंख्या 1 अरब से अधिक है. એટલે કે ભારતની જનસંખ્યા 1 અરબથી પણ વધારે છે. इसमें से 54 करोड़ लोग 25 वर्ष से कम आयु के हैं. ये हमारी राष्ट्रीय શક્તિ છે. તો શું કહીશ કે ભારતની સંખ્યા 1 અરબથી પણ વધારે છે, તેની અંદર 54 કરોડ લોકો છે બરાબર, એ 25 વર્ષથી નીચેના વર્ષના છે. તે આપણી રાષ્ટ્રીય શક્તિ છે. भारत को 2020 तक विकसित राष्ट्र में परिवर्तन करने के लिए हमारे पास प्रचुर प्राकृतिक संसाधनों के साथ ही सुनियोजित खाता भी उपलब्ध है. એટલે કે ભારતને 2020 સુધી વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તન કરવા માટે આપણી પાસે પ્રચુર પ્રાકૃતિક સંસાધનો છે અને તેને સુનિયોજિત કરવા માટે ખાતું પણ ઉપલબ્ધ છે. 54 करोड़ युवाओं के विचार की एकता निश्चय ही इसे विकसित राष्ट्र में परिवर्तित करने में सफल होगी. 54 કરોડ યુવાઓના વિચારોની એકતા છે બરાબર, એ આપણે નિશ્ચિત જ વિકસિત રાષ્ટ્રની અંદર પરિવર્તન કરવામાં સફળતા પ્રાપ્ત કરાવશે. હવે આપણે આગળ છે પ્રશ્ન પેજ નંબર 31 પર. આગળના પ્રશ્નકર્તા છે એસ કાર્તિક, કક્ષા 12 ધોરણ 12ના વિદ્યાર્થી છે, અમર જ્યોતિ ઇંગ્લિશ સ્કૂલ બંગલુરુ એટલે કે બેંગ્લોરના છે. કઈ છાત્રો કે બડે બડે લક્ષ્ય હોતે હૈ? તો શું કહે છે કે ઘણા વિદ્યાર્થીઓના મોટા મોટા લક્ષ્ય હોય છે, पर आर्थिक तथा अन्य समस्याओं के कारण वे इन्हें प्राप्त नहीं कर पाते. वे अपना लक्ष्य आखिर कैसे प्राप्त करें? तो શું કહે છે, પરંતુ આર્થિક અને બીજી સમસ્યાઓના કારણે તે એને મેળવી શકતા નથી. વે अपना लक्ष्य आखिर कैसे प्राप्त કરે, તે પોતાનું લક્ષ્ય કેવી રીતે પ્રાપ્ત કરે.
तो एनो प्रश्न है कि घણા विद्यार्थीना जे मोटा मोटा लक्ष्य होय अने ते आर्थिक अने बीजी समस्याओना कारणे तेने प्राप्त नहीं करी शकता, तो ए लक्ष्यने तेओ केवी रीते प्राप्त करे। तो तेना प्रश्ननी अंदर डॉक्टर कलाम जवाब आपे छे। स्कूल में पढ़ाई में अच्छा प्रदर्शन करने पर छात्रवृत्ति प्राप्त होगी, एटले कि स्कूल में भणवानुं सारूं प्रदर्शन करवाथी छात्रवृत्ति एटले कि जे शिष्यवृत्ति कहेवाय ए मळशे। साथ ही उच्च शिक्षा के लिए बैंकों से ऋण लेने हेतु पात्रता भी बनेगी। जो तमे उच्च शिक्षण पहला आगळना क्लास में एटले कि आगळना धोरण में सारू प्रदर्शन कर्युं हशे तो उच्च शिक्षण माटे बैंक छे बराबर ए तमने लोन आपसे एटले कि ऋण लेने हेतु की पात्रता भी बनेगी एटले कि तमे लोन लई शको एवी तमारी पात्रता बनशे। जीवन में ऊंचा लक्ष्य निर्धारित करने पर बाधाएँ तो आती है अने शुं कहे छे कि जीवननी अंदर जो मोटुं लक्ष्य छे एने निर्धारित करवा माटे मुश्केली तो आवशे, मुश्केली तो बाधाएँ तो आती है एटले कि मुश्केलियों तो आवे ज। हमें कठोर परिश्रम और उत्कृष्ट कार्यों से इन्हें पराजित करना होगा, परंतु जे मुश्किल के बाधाएँ आवशे एने आपणे कठोर परिश्रम थी एटले कि खूब ज मेहनत थी अने उत्कृष्ट कार्य थी एटले कि खूब ज सारा कार्योथी आपणे जे बाधाएँ आवशे एने पराजित करवानी छे, एटले कि जे कांई मुश्किलो आवे एने हराववानी छे। विघ्न बाधाओं से व्यक्ति को पराजित नहीं होना चाहिए, एटले कि मुश्किलों थी व्यक्तिए हार मानी लेवी न जोईए। हवे आगळना प्रश्नकर्ता छे मिथुन के, द्वितीय वर्ष, बी लेवल, AICT अमृतापुरीना छे। भारत को विकसित राष्ट्र बनने में राजनीतिक की क्या भूमिका होनी चाहिए? तो मिथुन छे ए प्रश्न पूछे कि भारत ने विकसित राष्ट्र बनावा माटे राजनीतिकनी शुं भूमिका होवी जोईए, एटले कि कोई राजनेतानी शुं भूमिका होवी जोईए। तो ए प्रश्ननी अंदर डॉक्टर कलाम जवाब आपे छे कि जिम्मेदार राजनीतिक दूरदर्शितापूर्वक नीतियाँ बनाता है, एटले कि कोई जिम्मेदार राजनेता है बराबर दूरदर्शितापूर्वक एटले कि आगाऊना समयने ध्यान में राखी अने नीति बनावे छे, एटले कि योजनाओं बनावे छे। महात्मा गांधी ने निष्ठा के राजनीतिक सिद्धांत को सत्य, अहिंसा तथा निस्वार्थ भावना में ढालते हुए ब्रिटिश शासकों के विरुद्ध अपनी लड़ाई छेड़ी थी, एटले कि महात्मा गांधीए निष्ठाना राजनीतिक सिद्धांत पर जेवी रीते कि सत्य, अहिंसा और निस्वार्थ भावना में ढालता हुआ ब्रिटिश शासनना विरुद्ध पोतानी लड़ाई जारी राखी हती। वर्तमान नीतिकों को अपनी कठिन परिश्रम, उत्कृष्टता और पारदर्शी कार्यों से मार्गदर्शन देना होगा। अने शुं कहीश कि वर्तमान राजनीतिक छे एने ए लोकोने पोताना कठोर परिश्रमथी उत्कृष्ट एटले कि सारा कार्योथी अने पारदर्शी कार्योथी मार्गदर्शन देवुं पड़शे। साथ ही गरीबी रेखा से नीचे रहे लगभग 26 करोड़ भारतीयों के उत्थान के लिए भी कार्य करना होगा। अने शुं कहीश कि साथे ज गरीबी रेखा थी नीचे रहेला लगभग 26 करोड़ भारतीयोना उत्थान एटले कि ए लोकाना विकास माटे ते लोकाने आगळ लाववा माटे पण कार्य करवुं पड़शे। हवे आगळ आपणे प्रश्न करता छे सी नंदिता सुबी, तृतीय वर्ष, त्रीजा वर्ष में छे, MGR इंस्टीट्यूट चेन्नईना छे। रक्षा की दृष्टि से विजन 2020 का लक्ष्य पाने में महिलाओं की क्या भूमिका हो सकती है? तो शुं कहीश कि रक्षानी दृष्टि थी विजन 2020 નું લક્ષ્ય મેળવવા માટે મહિલાઓ की क्या भूमिका हो सकती है, એટલે કે મહિલાઓની શું ભૂમિકા હોઈ શકે છે? તો ડૉક્ટર કલામ જવાબ આપે છે વિઝન 2020 એટલે કે विजन 2020 में रक्षा का अनुप्रयोग के क्षेत्र की महत्वपूर्ण प्रांत औद्योगिक के विकास पर विचार किया गया है। विजन 2020 में रक्षाना अनुप्रयोग क्षेत्रनी अंदर महत्वपूर्ण प्रांत औद्योगिक विकास पर विचार करवामां आव्यो छे। राष्ट्रीय सुरक्षा की बात विजन 2020 का एक अभिन्न अंग है, एटले कि राष्ट्रीय सुरक्षा की बात विजन 2020 एक अभिन्न अंग है। सशस्त्र सेनाओं में नियुक्ति के लिए पुरुष और महिलाओं के आधार पर कोई भेदभाव नहीं किया जाएगा।
હવે સશસ્ત્ર સેનાઓ એટલે કે આપણે ત્રણ સેના આપણે કહીએ છીએ બરાબર, કે સુરક્ષાના ત્રણ અંગો છે, થલ સેના, વાયુસેના, બરાબર. એની અંદર ત્રણેય સેવાઓની અંદર પુરુષ અને મહિલાઓ ખાલી તે મહિલાઓ છે, બરાબર, એ આધાર પર કોઈ ભેદભાવ કરવામાં નહીં આવે. तीनों सेनाओं में पर्याप्त महिला अधिकारी नियुक्त है અને શું કહે છે કે ત્રણેય સેનાઓમાં પર્યાપ્ત महिला अधिकारी છે नियुक्त છે. राष्ट्रीय रक्षा क्षमताओं में वृद्धि के लिए महिलाएं उच्च स्तरीय सामरिक सेना बहुगुणक उपकरणों पर कार्य करके भी अपना सहयोग दे सकती है. રાષ્ટ્રીય રક્ષા ક્ષમતાઓની વૃદ્ધિ માટે મહિલાઓ પણ ઉચ્ચ સ્તરીય એટલે કે ઊંચા સ્થાન ઉપર સામરિક સેના બહુગુણક ઉપકરણના કાર્યોમાં પણ પોતાનો સહયોગ દઈ શકે છે. આગળના આપણા પ્રશ્નકર્તા છે બરાબર, એક બાળક છે. जोधपुर दौरा पर डॉक्टर कलाम ने एक बाળકે प्रश्न पूछ्यो હતો, क्या हम अति विशिष्ट व्यक्तियों के दौरे पर हो रहे अनावश्यक खर्च को कम नहीं कर सकते? तो प्रश्न पूछे कि શું આપણે અતિ વિશિષ્ટ વ્યક્તિઓના દોરા ઉપર થયેલો અનાવશ્યક એટલે કે બિનજરૂરી ખર્ચ છે એને ઓછો નથી કરી શકતા? તો તેના જવાબ તે प्रश्न ऊपर डॉक्टर कलाम जवाब आपे छे, तुमने इस मंच पर एक बड़ी सी कुर्सी देखी होगी. तो शू कहे कि ते आ मंच पर एक मोटी कुर्सी जोई हशे. वह कुर्सी अब यहाँ नहीं है. तो शू कहे कि ते कुर्सी हवे अहींया नथी. ठीक ऐसे ही अनुत्पादित चीज़ों पर हो रहे अनावश्यक खर्च भविष्य में नहीं होंगे. अने शू कहे कि ठीक आवी ज रीते अनुत्पादित चीज़ों पर એટલે કે જો ઉત્પન્ન ન કરે એવી વસ્તુ ઉપર અનાવશ્યક એટલે કે બિનજરૂરી ખર્ચ છે, બરાબર, તે ભવિષ્યમાં નહીં થાય. તો જ્યારે ડૉક્ટર કલામ જોધપુરના દોરા ઉપર ગયા હતા ત્યારે એક વિશિષ્ટ વ્યક્તિ તરીકે હતા. તો એના માનની અંદર એક મોટી ખુરશી મૂકવામાં આવી હતી. તે ડૉક્ટર કલામ અને કહે છે કે તમે જે મારા સન્માનની અંદર આ મોટી ખુરશી મૂકેલી છે એ તમે હટાવી લો, બરાબર. તો એ કહે છે. હવે આગળ આપણે જોવાનું છે શબ્દાર્થ. जीवंत એટલે કે જીવિત, જીતા જાગતા. માતૃભાષા એટલે કે મા પરિવાર કી ભાષા. વૈશ્વિક એટલે કે વિશ્વ સંબંધી. બૃહદ એટલે કે બડા, મહાન, ભારી. વિરાસત એટલે કે ધરોહર. દસ્તકાર એટલે કે શિલ્પકાર. દરકાર એટલે કે જરૂરત. ઉત્કૃષ્ટ એટલે કે ઉત્તમ, શ્રેષ્ઠ. વિઘ્ન એટલે કે બાધા, અડચણ. પારદર્શી એટલે કે जिसके आर पार देखा जा सके. અને આ પાઠની અંદર આપણે પારદર્શિક છે, બરાબર, એને પારદર્શિક રાજનીતિજ્ઞ જોઈએ છે એટલે કે જે કોઈ ખોટું કામ ન કરતા હોય તેવા રાજનીતિક જોઈએ છે એ રીતે લેવાનું છે. બહુગુણક એટલે કે બહોત અધિક સંખ્યા મેં. નિષ્ઠા એટલે કે શ્રદ્ધા, વિશ્વાસ. અનુત્પાદક એટલે કે જો ઉત્પન્ન ન કરે એટલે કે જેનાથી કોઈ બીજી વસ્તુ ઉત્પન્ન ન થાય. અતિ વિશિષ્ટ એટલે કે બહોત મહત્વપૂર્ણ, જે રીતના કે ડૉક્ટર અબ્દુલ કલામ ત્યાં જાય, બરાબર, તે એક અતિ વિશિષ્ટ વ્યક્તિ તરીકે જાય એ રીતે. सामरिक એટલે કે समरिया युद्ध से संबंध रखने वाला. खाका એટલે કે ઢાંચા, નકશા, મસોદા. અને આલેખ. પ્રચુર એટલે કે પર્યાપ્ત.